આ વૃંદાવન ગામ છે. લક્ષ્મીદાસે બનાવેલું મંદિર, સોનાનો થાંભલો, શ્રીરંગનાથ, શ્રીદેવી ભૂદેવીનું મંદિર છે. આ ચોકમાં ગજેન્દ્ર કુંડ છે. ત્યાં હાથીને મગરના મુખ થકી છોડાવ્યો હતો ત્યારે હરિ અવતાર ધારણ કર્યો હતો. કુંજગલી રાધાજી શ્રીકૃષ્ણ ભગવાનના વિયોગમાં 100 વર્ષ રહ્યા હતા. કાન ગોપીનો રાસ રચાયો હતો. ધ્રુવજીએ આ જગ્યાએ તપ કરેલું છે. પ્રિયા અને પ્રિયતમનું મંદિર. આ જગ્યાએ રાધા કૃષ્ણનું મંદિર છે. આ જગ્યાએ કૃષ્ણ ભગવાન રાધા સાથે વિહાર કરતા તથા સખીઓને સુખ આપવા રાત્રે દરરોજ આવી શૃંગાર આદિનો સ્વીકાર કરતા. આ જગ્યાએ આજે પણ કોઈ રહી શકતું નથી. ભૂલથી જો આવી જાય તો કાં પાગલ બની જાય અથવા તો એનું મૃત્યુ થઈ જાય. કાલીનાગ દમન. આ કાલિંદ્રીના ધરામાં કૃષ્ણ ભગવાને કાલીનાગ નાથ્યો હતો. આ કદમનું વૃક્ષ પ્રસાદીનું છે. આ વૃક્ષ આજે પણ નદીના કિનારે કાલિંદ્રીના ધરામાં દર્શન આપે છે. શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓને ઉપદેશ આપવા માટે તે નાવા ગઈ ત્યારે નગ્ન નાતી હતી. તેથી શ્રી કૃષ્ણ ભગવાને તેના વસ્ત્રો ઉપાડી કદમના વૃક્ષ ઉપર ચડી ગયા.
આ ચોકમાં ગજેન્દ્ર કુંડ છે. ત્યાં હાથીને મગરના મુખ થકી છોડાવ્યો હતો ત્યારે હરિ અવતાર ધારણ કર્યો હતો. આ વૃંદાવન ગામ છે. લક્ષ્મીદાસે બનાવેલું મંદિર, સોનાનો થાંભલો, શ્રીરંગનાથ, શ્રીદેવી ભૂદેવીનું મંદિર છે. આ કદમનું વૃક્ષ પ્રસાદીનું છે. આ વૃક્ષ આજે પણ નદીના કિનારે કાલિંદ્રીના ધરામાં દર્શન આપે છે. શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓને ઉપદેશ આપવા માટે તે નાવા ગઈ ત્યારે નગ્ન નાતી હતી. તેથી શ્રી કૃષ્ણ ભગવાને તેના વસ્ત્રો ઉપાડી કદમના વૃક્ષ ઉપર ચડી ગયા. કાલીનાગ દમન. આ કાલિંદ્રીના ધરામાં કૃષ્ણ ભગવાને એક કાલીનાગ નાથ્યો હતો. ગલી રાધાજી શ્રી કૃષ્ણ ભગવાનના વિયોગમાં 100 વર્ષ રહ્યા હતા. કાન ગોપીનો રાસ રચાયો હતો. ધ્રુવજીએ આ જગ્યાએ તપ કરેલું છે. પ્રિયા અને પ્રિયતમનું મંદિર. આ જગ્યાએ રાધા કૃષ્ણનું મંદિર છે. આ જગ્યાએ કૃષ્ણ ભગવાન રાધા સાથે વિહાર કરતા તથા સખીઓને સુખ આપવા રાત્રે દરરોજ આવી શૃંગાર આદિનો સ્વીકાર કરતા.
આ બરસાના ગામ છે. આ જગ્યાએ રાધાજીનું જન્મ સ્થાન છે. આ જગ્યાએ બ્રખુભાણનું ઘર હતું. મોરકુટી, ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન રિસાયેલ રાધાજીને મનાવવા માટે મોર બની નૃત્ય કરી રાધાજીને પ્રસન્ન કર્યા છે. કૃષ્ણ ભગવાન આ જગ્યાએ બાવાનું રૂપ લઈ રાધાજીને લેવા આવ્યા હતા અને મંદિર 300 પગથિયા ઊંચું છે. આ નંદગામ છે. આ જગ્યાએ નંદબાબા અને જશોદાજીનું ઘર હતું. આ નંદગામ છે. આ જગ્યાએ નંદબાબા અને જશોદાજીનું ઘર હતું. આ યતિપુર ગામ છે. ત્યાં ગોવર્ધન પર્વતનું મુખ છે. પર્વત ઉપર દ્વારિકાધીશનું મંદિર છે. આ ગોવર્ધન પર્વત શ્રી કૃષ્ણ ભગવાને પોતાની ટચલી આંગળી ઉપર ઉપાડ્યો તે આ દ્રશ્ય દર્શન આપે છે. આ ગોવર્ધન પર્વત શ્રી કૃષ્ણ ભગવાને પોતાની ટચલી આંગળી ઉપર ઉપાડ્યો તે આ દ્રશ્ય દર્શન આપે છે. આ મથુરા ગામ છે. ત્યાં શિખરબંધ મંદિર છે. આ કૃષ્ણ જન્મ સ્થાન છે. આ જેલમાં શ્રી કૃષ્ણનો જન્મ થયેલો. ત્યાં બાલ સ્વરૂપ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. સામે દરવાજો હતો. ત્યાંથી વાસુદેવ કૃષ્ણ જન્મ થતાં તેને ટોપલામાં લઈ ગોકુળમાં મૂકવા ગયા હતા. યમુના નદી, કૃષ્ણ જન્મ થતાં જ વાસુદેવજી ટોપલામાં લઈ આ યમુનાજીમાંથી ગોકુળ મૂકવા જતા પ્રભુ દર્શનથી યમુનાજી ગેલા થયા અને તેને પ્રભુનો સ્પર્શ થયેલો. યમુનાજીનું પાણી લીલા કલર જેવું છે. આ દ્વારિકાધીશનું મંદિર છે. યમુના કાંઠે રાધાકૃષ્ણ બલરામ, જ્યારે કૃષ્ણ આ વ્રજનો ત્યાગ કર્યો ત્યારે વ્રજવાસીઓની ઈચ્છાથી મુગટ આ બંસી આ જગ્યાએ છોડીને ગયા હતા. દુર્વાસા ઋષિનો આશ્રમ, આ જગ્યાએ વહાણમાં બેસીને જવાય છે. આ જગ્યાએ દુર્વાસા ઋષિને ગોપીઓ થાળ જમાડવા ગયા હતા. તે બધા જ ગોપીઓના થાળ દુર્વાસા ઋષિ જમી ગયા. આ મથુરા ગામ છે. ત્યાં શિખરબંધ મંદિર છે.
દુર્વાસા ઋષિનો આશ્રમ. આ જગ્યાએ વહાણમાં બેસીને જવાય છે. આ જગ્યાએ દુર્વાસા ઋષિને ગોપીઓ થાળ જમાડવા ગયા હતા. તે બધા જ ગોપીઓના થાળ દુર્વાસા ઋષિ જમી ગયા.
યમુના નદી. કૃષ્ણ જન્મ થતાં જ વાસુદેવજી ટોપલામાં લઈ આ યમુનાજીમાંથી ગોકુળ મૂકવા જતા પ્રભુ દર્શનથી યમુનાજી ગેલા થયા અને તેને પ્રભુનો સ્પર્શ થયેલો. યમુનાજીનું પાણી લીલા કલર જેવું છે. આ ગોકુળ ગામ છે. આ જગ્યાએ નંદ બાબાનું ઘર છે. આ જગ્યાએ કૃષ્ણ ભગવાન 11 વર્ષ રહ્યા હતા. મંદિરમાં રાધા કૃષ્ણનું સ્વરૂપ છે. માસી પૂતનાનો મોક્ષ. કૃષ્ણ જન્મના 6થા દિવસે માસી પૂતના કૃષ્ણને મારવા માટે પોતાના સ્તન ઉપર ઝેર લગાવી ને સ્તનપાન કરાવવા આવી હતી અને તેના પ્રાણ કૃષ્ણ ભગવાને ખેંચી લીધા. આ બ્રહ્માંડ ગાંઠ છે. એક વખત કૃષ્ણ ભગવાને રમતા રમતા માટી ખાધી. તે જશોદાજી પાણી ભરવા ગંગાજી આવ્યા અને જોઈ ગયા ને દોડીને કૃષ્ણનું જ્યાં મોઢું ખોલાવી હાથ દ્વારા માટી બહાર કાઢવા જાય ત્યાં તેના મુખમાં કૃષ્ણ ભગવાને જશોદાને બ્રહ્માંડના દર્શન કરાવ્યા. આ રમણ રેતી છે. આ જગ્યાએ કૃષ્ણ ભગવાન બાળપણમાં ખૂબ જ રમ્યા છે. રમણ રેતી છે. આ જગ્યાએ કૃષ્ણ ભગવાન બાળપણમાં ખૂબ જ રમ્યા છે. આ જગ્યાએ નંદ બાબાનું ઘર છે. આ જગ્યાએ કૃષ્ણ ભગવાન 11 વર્ષ રહ્યા હતા. માસી પૂતનાનો મોક્ષ. કૃષ્ણ જન્મના 6થા દિવસે માસી પૂતના કૃષ્ણને મારવા માટે પોતાના સ્તન ઉપર ઝેર લગાવી ને સ્તનપાન કરાવવા આવી હતી અને તેના પ્રાણ કૃષ્ણ ભગવાને ખેંચી લીધા. આ બ્રહ્માંડ ગાંઠ છે. એક વખત કૃષ્ણ ભગવાને રમતા રમતા માટી ખાધી. તે જશોદાજી પાણી ભરવા ગંગાજી આવ્યા અને જોઈ ગયા ને દોડીને કૃષ્ણનું જ્યાં મોઢું ખોલાવી હાથ દ્વારા માટી બહાર કાઢવા જાય ત્યાં તેના મુખમાં
કૃષ્ણ ભગવાને જશોદાને બ્રહ્માંડના દર્શન કરાવ્યા. આ દિલ્હી ગામ છે, ત્યાં શિખરબંધ મંદિર છે. આ શુક્રતાલ ગામ છે. આ જગ્યાએ સુખદેવજી રાજા પરીક્ષિતને 7 દિવસમાં ભાગવત સંભળાવી. ગંગાઘાટ પુરાતની વટવૃક્ષ છે. આ જગ્યાએ સુખદેવજીનો આશ્રમ છે. અક્ષય વડ છે, તેની વડવાઈ નથી. નદી પણ પ્રસાદીની છે. સુખદેવજી બ્રહ્મચારી છે, તેથી વડ પણ બ્રહ્મચારી છે. પુરાતની વટવૃક્ષ છે. આ જગ્યાએ સુખદેવજીનો આશ્રમ છે. ડગલી પહેરી કિન ખાપની ડગલી પહેરી સહજાનંદ સ્વામી સહજાનંદ સ્વામી સુરવાલમાં નાડી હીર કેરી સુરવાલમાં નાડી હીર કેરી સહજાનંદ સ્વામી સહજાનંદ સ્વામી માથે મોલીડું નો સંભાળી મોટી ભવની વેદના ટાળી માથે મોલીડું નૌતમ ભાડી મોટી ભવની વેદના ટાળી. અક્ષય વડ છે, તેની વડવાઈ નથી. મોટી ભવની વેદના ટાળી મોટી ભવની વેદના ટાળી કિન ખાપની ડગલી પહેરી કિન ખાપની ડગલી પહેરી સહજાનંદ સ્વામી સહજાનંદ સ્વામી કેડે રેટો કસુંબી શોભે મનડું મારું લોભે ઓ કેડે રેટો કસુંબી શોભે મનડું મારું લોભે મનડું મારું લોભે મનડું મારું લોભે સહજાનંદ સ્વામી સહજાનંદ સ્વામી ખંભે ધોતી અતિ રૂપાળી હાથે સોટી છે ફૂમકા વાળી ખંભે ધોતી અતિ રૂપાળી હાથે સોટી છે ફૂમકા વાળી હાથે સોટી છે ફૂમકા વાળી હાથે સોટી છે ફૂમકા વાળી કિન ખાપની ડગલી પહેરી કિન ખાપની ડગલી પહેરી સહજાનંદ સ્વામી સહજાનંદ સ્વામી ભાવ બુડતા ચાલ્યો મારો હાથ મંજુ કે શાનંદ ના
નાથ ભાવ બુડતા ચાલ્યો મારો હાથ મંજુ કેશાનંદ ના નાથ મંજુ કેશાનંદ ના નાથ મંજુ કેશાનંદ ના નાથ કિન ખાપની ડગલી પહેરી ઓ કિન ખાપની ડગલી પહેરી સહજાનંદ સ્વામી ઓ જીવે મારા સહજાનંદ હવે દેખું રે હરી હસતા ક્યારે હવે દેખું રે હરી હસતા મારા મંદિરિયામાં વસતા મારા મંદિરિયામાં વસતા ક્યારે હવે દેખું રે હરી હસતા ક્યારે હવે દેખું રે હરી હસતા કસિયો જામો પહેરીને ઊઠો રેટો કટી કસતા જર કસિયો જામો પહેરીને ઊઠો રેટો કટી કસતા ક્યારે હવે દેખું રે હરી હસતા મારા મંદિરિયામાં વસતા ક્યારે હવે દેખું રે હરી હસતા ક્યારે હવે દેખું રે હરી હસતા માગર કાવ થઈને અત્તર માહી મસ મસતા ફૂલડા માગર કાવ થઈને અત્તર માહી મસ મસતા ક્યારે હવે દેખું રે હરી હસતા મારા મંદિરિયામાં વસતા ક્યારે હવે દેખું રે હરી
हरि हसता क्यारे हवे देखूं रे हरि हसता આ હરિદ્વાર ગામ છે, ત્યાં શિખરબંધ મંદિર છે. આ જગ્યાએ વર્ણી 5 દિવસ રહ્યા છે. ગંગા મૈયા બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજનું મંદિર છે. આ બિલકેશ્વર મહાદેવ પ્રસાદીના છે. આ જગ્યાએ પાર્વતીજીએ ભગવાન શંકરને પ્રાપ્ત કરવા માટે 3000 વર્ષ સુધી કઠિન તપશ્ચર્યા કરી હતી. આ સ્થળને ગૌરીકુંડ કહેવામાં આવે છે. અહીં શંકર ભગવાને નીલકંઠ વર્ણીને રસ રોટલી જમાડી હતી. હડકી પૌડી ઘાટ. ગંગા મૈયાના મુખ્ય મંદિરમાં ગંગાજી અને ભગીરથ રાજાની મૂર્તિ છે. આ જગ્યાએ નીલકંઠ વર્ણી અને શંકર ભગવાનનો પ્રથમ મેળાપ થયો હતો. સ્વામિનારાયણ ઘાટ. આ સ્થળે નીલકંઠ વર્ણી આવીને સ્નાન કર્યું છે. માનસા દેવી ડુંગર ઉપર મંદિર છે. ગૌરીકુંડ. નીલકંઠ વર્ણી 5 દિવસ રહ્યા હતા. ત્યાં મહારાજ શંકર ભગવાનને કહ્યું કે અમને ભૂખ લાગી છે. ત્યારે શંકર કહે, પાર્વતીજી ધીમે રસોઈ કરશે તો લાવ હું જ રસોઈ કરવા જાઉં. પણ કોઈ દિવસ બનાવેલ નહીં, તેથી પાર્વતી કરતાં પણ વધુ વાર લાગી. પછી મહારાજ પાર્વતીજીનો થાળ જમ્યા. કનખલ શ્રી સ્વામિનારાયણ મંદિર. દક્ષ યજ્ઞ. આ જગ્યાએ કનખલમાં દક્ષ પ્રજાપતિની રાજધાની છે. સતી પાર્વતીજીએ આ સ્થળે દક્ષના યજ્ઞમાં પિતાએ દીકરીનું અપમાન કરવાથી પાર્વતીજી પોતાના દેહનો ત્યાગ કર્યો છે. તે યજ્ઞ કુંડ. અહીં વટ વૃક્ષ તળે નીલકંઠ વર્ણીએ ભૂદેવોને આશીર્વાદ આપેલા છે. मानो तो मैं गंगा माँ हूँ, ना मानो तो बहता पानी. मानो तो मैं गंगा माँ हूँ, ना मानो तो बहता पानी. जो स्वर्ग ने दी धरती को, जो स्वर्ग ने दी धरती को, मैं हूँ प्यार की वही निशानी. मानो तो मैं गंगा माँ हूँ, ना मानो तो बहता पानी. मानो तो मैं गंगा माँ हूँ, ना मानो तो बहता पानी. દક્ષ યજ્ઞ. આ જગ્યાએ કનખલમાં દક્ષ પ્રજાપતિની રાજધાની છે. સતી પાર્વતીજીએ આ સ્થળે દક્ષના યજ્ઞમાં પિતાએ દીકરીનું અપમાન કરવાથી પાર્વતીજી પોતાના દેહનો ત્યાગ કર્યો છે. તે યજ્ઞ કુંડ. से मैं बहती आई नील गगन के नीचे. અહીં વટ વૃક્ષ તળે નીલકંઠ વર્ણીએ ભૂદેવોને આશીર્વાદ આપેલા છે. युग युग से मैं बहती आई नील गगन के नीचे. सदियों से ये
गौतम अशोक कंवर ने यहाँ प्यार के फूल खिलाए। तुलसी गालिब मीरा ने यहाँ ज्ञान के दीप जलाए। मेरे तट पे आज भी गूंजे मेरे तट આ બિલકેશ્વર મહાદેવ પ્રસાદીના છે. આ જગ્યાએ પાર્વતીજીએ ભગવાન શંકરને પ્રાપ્ત કરવા માટે 3000 વર્ષ સુધી કઠિન તપશ્ચર્યા કરી હતી. आज भी गूंजे नानक कबीर की बानी मानो। હડકી પૌડી ઘાટ. ગંગા મૈયાના મુખ્ય મંદિરમાં ગંગાજી અને ભગીરથ રાજાની મૂર્તિ છે. આ જગ્યાએ નીલકંઠવર્ણી અને શંકર ભગવાનનો પ્રથમ મેળાપ થયો હતો. तो मैं गंगा माँ हूँ, ना मानो तो बहता पानी। मानो तो मैं गंगा माँ हूँ, ना मानो तो बहता पानी। जो स्वर्ग ने दी धरती को, जो स्वर्ग ने दी धरती को, मैं हूँ प्यार की वही निशानी। मानो तो मैं गंगा माँ हूँ, ना मानो तो बहता पानी। मानो तो मैं गंगा माँ। ગંગા મૈયાના મુખ્ય મંદિરમાં ગંગાજી અને ભગીરથ રાજાની મૂર્તિ છે. આ જગ્યાએ નીલકંઠવર્ણી અને શંકર ભગવાનનો પ્રથમ મેળાપ થયો હતો. ना मानो तो बहता पानी, ना मानो तो बहता पानी, ना मानो तो बहता पानी। मैं तो सर्वे संगाते तोड़ी रे साहेली। मैं तो सर्वे संगाते तोड़ी रे साहेली। एक जगना जीवन साथे जोड़ी रे साहेली। सर्वे संगाते तोड़ी रे साहेली। मैं तो सर्वे संगाते तोड़ी रे साहेली। આ હરિદ્વાર ગામ છે. ત્યાં શિખરબંધ મંદિર છે. આ જગ્યાએ વર્ણી 5 દિવસ રહ્યા છે. ગંગા મૈયા બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજનું મંદિર છે.
से पियर सासरिया रे, मैं तो समझी ने पगला भरिया रे। मैं तो समझी ने पगला भरिया रे, मैं तो समझी ने पगला भरिया रे। शुकर से पियर सासरिया रे, मैं तो समझी ने पगला भरिया रे। मैं तो समझी ने पगला भरिया रे, मैं तो समझी ने पगला भरिया रे। साहेली मैं तो सर्वे संगाते तोड़ी रे साहेली। मैं तो निश्चय कर्યું मन माते रे, शिर साटे केवर क्या थी रे। शिर साटे